This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor is D. Kushalbai Jewelers, a complete jewelry mall. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. પલસાણા તાલુકાના વરેલી ગામે 20 વર્ષના નરાધમે ગુજાર્યો માસૂમ બાળકી પર બળાત્કાર. ચોકલેટ ખવડાવવાના બહાને ઘરમાં લઈ ગયા બાદ આચર્યું દુષ્કર્મ. નરાધમને ઝડપી લોકોએ આપ્યો મેથી પાક. ઓએનજીસી બ્રિજ પરથી પ્રેમી પંખડાએ તાપીમાં લગાવી મોતની છલાંગ. કલાકોની શોધખોળ બાદ પણ લાશ ન મળતા મામલો શંકાસ્પદ. સસ્પેન્ડ ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર રત્નુ સામે નોંધાયો લાંચનો ગુનો. સસ્પેન્ડ પીઆઈની ધરપકડ બાબતે પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ. લીંબાયતમાં ભાજપના કાર્યકર પિતા પુત્ર પર જીવલેણ હુમલો. જૂની અદાવતમાં માથાભારે નઝીર આણી મંડળીએ કર્યો હુમલો. અને દરોડા દરમિયાન આવકવેરા વિભાગે સીલ કરેલા લોકરમાંથી 2 લોકર કર્યા ઓપરેટ. 1 કરોડથી વધુની જ્વેલરી મળી આવી. પલસાણા તાલુકાના વરેલી ગામે રહેતા 20 વર્ષીય નરાધમે તેના પાડોશમાં રહેતી બાળકીને ચોકલેટ ખવડાવવાના બહાને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યો હતો. બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતા તે રડતી રડતી ઘરમાંથી બહાર આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. લોકોએ નરાધમને ઝડપી લઈ ઢોર માર મારી પોલીસના હવાલે કરી દીધો હતો. પલસાણા તાલુકાના વરેલી ગામે હરિપુરા ગામ રોડ પર આવેલ વલ્લભનગરના સુખદેવ બિલ્ડિંગમાં એક મધ્યપ્રદેશનું દંપતી 3 સંતાનો સાથે રહે છે. અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે, જ્યારે પતિ મિનિમાં લેબર ઇન્ચાર્જ તરીકે કામ કરે છે. મંગળવારના રોજ લેબર ઇન્ચાર્જ નિયુક્ત મુજબ તેની મિલમાં કામે ગયો અને તેની પત્ની અને 3 સંતાનો ઘરે હતા. પત્ની ઘરમાં વાસણ સાફ કરી રહી હતી. આ દરમિયાન 3 સંતાનો પૈકી 6 વર્ષની સૌથી મોટી દીકરી અચાનક રડતી રડતી બાજુના રૂમમાંથી બહાર આવી. એ જોઈને એની માતા દોડતી દોડતી બાળકી પાસે પહોંચી. બાળકીને જોયું તો તેના ગુપ્તાંગમાં ભાગેથી લોહી નીકળી રહ્યું હતું. માતાએ શું થયું તે પૂછતા બાળકીએ રડતા રડતા તેના પાડોશમાં રહેતા યુવાને તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું જણાવ્યું હતું. જેથી બાળકીની માતાએ બાજુમાં જોયું તો વરેલી વલ્લભનગરમાં સુખદેવ બિલ્ડિંગમાં રહેતો અનિલ બહાદુર પાલ નામના યુવાને 6 વર્ષની માસૂમ બાળાને ચોકલેટ ખવડાવવાના બહાને રૂમમાં લઈ ગઈ. તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું હકીકત બહાર આવતા તેમણે તાત્કાલિક તેના પતિને ફોન કરીને આ અંગે જાણ કરી. બીજી તરફ ઘટનાની જાણ થતાં બિલ્ડિંગના રહીશોના ટોળે ભેગા થઈ ગયા હતા અને માસૂમ બાળક સાથે દુષ્કર્મ આચર્યું હોય લોકો ગુસ્સે ભરાયા હતા. નરાધમને ઢોર માર મારવાનો શરૂ કર્યો. આ દરમિયાન ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના જમાદાર હેકો મહેશભાઈ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ દીપક સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આરોપીનો કબજો લઈ લીધો હતો. આ ઘટના અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં બાળકીની માતાએ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ડુમ્મસ મગદલ્લા રોડ બ્રિજ પરથી નદીમાં એક પ્રેમી પંખીડાએ મોતને છલાંગ માર્યાની વાત વાયુ વેગે ફેલાતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. જોકે આ બનાવની જાણ ફાયરને કરાતા ફાયર લાશ્કરો આવી પહોંચ્યા હતા. ફાયરના માણસોની 2 કલાકની ભારે શોધખોળ બાદ પણ ક્યાંય પત્તો નહીં લાગતા આ બનાવમાં ભારે આશંકા વ્યક્ત કરી રહી છે. મંગળવારે સવારે 7:30ના સુમારે કોઈ પ્રેમી પંખીડાએ સમાજની બદનામીના ડરથી તેમજ હવે પછી લગ્નના બંધનમાં નહીં ઝઘડાશું એવા ડરથી મગદલા બ્રિજ પરથી તાપી નદીમાં મોતની છલાંગ મારી દીધી. જોતજોતામાં સ્થાનિક રહીશો પણ ઘટનાના સ્થળે દોડી આવ્યા. એટલું જ નહીં, લોકટોળામાંથી કોઈકે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરના લાશ્કરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સતત 2 કલાક સુધી નદી ખૂંદી વળતા છતાં હજુ સુધી કોઈ જવાબ મળ્યા નથી. વધુમાં ઘટના સ્થળેથી એક પ્લેઝર બાઇક નંબર GJ5 HB 8571 મળી આવ્યું છે, જે બાઇકનો કબજો ઈચ્છાપોર પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. આ બનાવમાં પ્રેમી પંખીડા શહેરના કયા વિસ્તારના હતા અને મગદલા બ્રિજ સુધી આવી પહોંચ્યા વગેરે બનાવની ઝીણવટપૂર્વકની તપાસ પોલીસ કરી રહી છે. જોકે જ્યાં સુધી પ્રેમી પંખીડાના કોઈ જ વાવડ નહીં મળે ત્યાં સુધી આ બનાવનું રહસ્ય અકબંધ રહેશે. ઉધના પોલીસ મથકના સસ્પેન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર HM રત્નુ વિરુદ્ધ મોડી રાત્રે ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો હતો. હવે ગુનો દાખલ થઈ જતા આવનારા સમય દરમિયાન ધરપકડ થવાના વાગતા ભણકારાને કારણે પોલીસ બેડામાં ખળબળાટ મચી જવા પામ્યો છે. ભટ્ટા રોડ મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને આસ્થા મિલના માલિક જુગલ રામ રતન ભૂતડા 3 મહિના અગાઉ તેની મિલમાં જોબ વર્ક કરવાના મોબીન બિલાલ મેમણ વિરુદ્ધ 21 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ જે તે વખતે PI HS રત્નુ પાસે હોવાથી 15 માર્ચના દિવસે આરોપી મોબીન બિલ્લા મેમણની ધરપકડ કર્યા જવાબ લેવા હોવાનું કહી PI રત્નુએ જુગલભાઈને બોલાવ્યા. તેવી જ રીતે પોલીસ રીટા મિલના માલિક સુમન ચિટકારાને પણ બોલાવ્યા. બંને વેપારીઓ ખોટું કર્યું પણ ન હોવા છતાં અવારનવાર પોલીસ સ્ટેશને બોલાવીને ધરપકડ કરવાની બીક બતાવીને પૂરો મામલો પતાવટ કરવા ₹7 લાખની લાંચ માંગી હતી. આખરે મામલો 5 લાખમાં પતાવટ કર્યો, જેમાં જુગલભાઈએ 3 લાખ અને સુમનભાઈએ ચિટકારાએ 2 લાખ મળી કુલ 5 લાખ રૂપિયા અડાજણ પરશુરામ ગાર્ડન પાસે રાજુ નામના વકીલ મિત્રને આપવા માટે કહ્યું હતું. બંને વેપારી ₹5 લાખ પહોંચાડ્યા બાદ થોડા દિવસ બાદ PI રત્નુએ જુગલભાઈને ફોન કરી સરકારી વકીલને આપવા માટે ₹50,000 માંગણી કરી અને આખરે મામલો ₹25,000 સુધી સીમિત રાખી પહોંચાડ્યા. આખરે આ મામલો શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાના સુધી પહોંચતા તેની તપાસ કરાવતા ખરી હકીકત બહાર આવી હતી અને વેપારી જુગલભાઈએ મોડી રાત્રે ઉધના પોલીસ મથકે ભ્રષ્ટાચારનો ગુનો નોંધ્યો હતો. વધુમાં પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સમગ્ર મામલાની તપાસ ACP JK ઝાલાને સોંપવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા અઠવાડિયા પહેલા પાડવામાં આવેલા દરોડામાં જપ્ત કરાયેલા બેંક લોકરોમાંથી 2 લોકરો ખોલવામાં આવ્યા હતા, જેમાંથી ₹1 કરોડથી વધુની જ્વેલરી મળી આવી હતી. સુરત આવકવેરા DDI વિંગના અધિકારીઓએ અમદાવાદ, રાજકોટ અને વડોદરાના 150થી વધુ અધિકારીઓને સાથે રાખી અઠવાડિયા પહેલા સુરતના બિલ્ડર રાજુ ગીજુ સહિત દક્ષિણ ગુજરાતના બિલ્ડર, ફાર્મા કંપની, લીકર કંપનીના 45 ઠેકાણે દરોડા પાડ્યા હતા. સતત 4 દિવસ ચાલેલા મેગા સર્ચ ઓપરેશનની કાર્યવાહીમાં આવકવેરા વિભાગે 76 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું. એ સિવાય 2 કરોડ 60 લાખની રોકડ અને 1 કરોડ 20 લાખની જ્વેલરી જપ્ત કરી હતી. 35 બેંક લોકર સીલ કરાયા હતા. આ 35 બેંક લોકરમાંથી 2 લોકર ઓપરેટ કરાયા હતા. તેમાંથી ફાર્મ કંપનીના 1 કરોડથી વધુના દાગીના મળી આવ્યા હતા. બાકીના લોકરો ઓપરેટ કરવાની કાર્યવાહી આજરોજથી શરૂ થઈ છે. લીંબાદ મીઠીખાડી વિસ્તારમાં ભાજપના કાર્યકર પિતા પુત્ર પર 5 થી 6 ઈસમોએ જીવલેણ હુમલો કરતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. લોહી લુહાણ હાલતમાં બંનેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. ભાજપ લઘુમતી મોરચાના લીંબાયતના સિનિયર કાર્યકર હાજી મહેબૂબ શેખ યાકુબ મંગળવારે સવારે મીઠીખાડી ક્રાંતિનગરમાં પોતાના ઘર આંગણે બેઠા હતા અને તેમનો મોહમ્મદ અલીક નામનો પુત્ર મોટી રાતની નમાઝ પઢી મોડી રાત્રે આવી ઘરમાં સૂતો હતો. તે દરમિયાન નજીર કાળીઓ પોતાના 4-5 સાગરીતોને સાથે રાખી તલવાર અને લાકડાના ફટકા સાથે ત્યાં ધસી આવ્યો હતો અને ઓટલા પર બેઠેલા હાજી મહેબૂબ ઉપર હુમલો કરી ઘરમાં ધસી જઈ તેના પુત્રના માથામાં તલવાર મારી દીધી હતી. વહેલી સવારે લીંબાયત મીઠીખાડી વિસ્તારમાં ખેલાયેલા આ ખૂની ખેલને જોઈ આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પિતા પુત્રને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું. उसकी उम्र हाँ साथ में बाप बेटे, मैं दुकान में था और नमाज पढ़ के आया, सोहेल था. इसकी औरत के ऊपर से ऊपर दारू के नशे में पत्थर मारने लगा. बस उतने मेरा पौधा भाग के आया तो लगा मेरा छोकरा बाहर निकला. इन्होंने तलवार दुकान पे से दौड़ते आए, पीछे से मेरे को धड़क मार के अंदर गिरा दी और लकड़ी की मार चालू कर दी. सब पीठ पे लकड़ी की मार है मेरे और ऊपर से बोल रहा नजीर काले दारू के नशे में मारो. बोले रईस भाई बोलते हैं कि बोले कितना भी रुपये लगे लगा दूंगा. बोले સાંભળ્યું તમે?
હાજી મહેબૂબે અગાઉ નજીર કાળિયા પર દારૂના વેચાણ અંગે કેસ કર્યો હતો, જેમાં લીંબાયત પોલીસે તેના વિરુદ્ધ 151નો ગુનો નોંધ્યો હતો, જેની અદાવત રાખી કુખ્યાત નજીરાણી મંડળીએ પિતા પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. નજીર એન્ડ કંપનીના લીંબાયત વિસ્તારમાં વધી ગયેલા ત્રાસને પગલે લોકો પણ કંટાળી ગયા છે. આવા કુખ્યાત ઈસમો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી નહીં કરે તો તેમનો આતંક વધતો જ જશે. કેમેરામેન હિરેન નિમાવત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા પશુપાલકો અને માલધારીઓ માટે આકરો નિર્ણય લેવા જઈ રહી છે. જોકે નિર્ણય અમલમાં આવશે તો મોટાભાગના પશુપાલકો પર મોટો આર્થિક બોજો આવશે. તેમાં દૂધના ભાવમાં પણ મોંઘવારી મોડું ફાડશે. સુરત મહાનગરપાલિકા પોતાની આવક વધારવા માટે અવનવા પેતરા અપનાવ્યા કરતી હોય છે. જી હા, પાલિકા બજેટમાં વિવિધ પ્રકારના વપરાશો માટેના પાણીના દર નક્કી કરવામાં આવ્યા છે, જેમાં એસએમસી હવે માલધારીઓ તથા પશુપાલકોને પણ આવરી લેવાની ચર્ચા કરી રહી છે. પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા આવાસ તબેલાઓ પર પાલિકા પાણીના મીટર મૂકી બિલ ઇસ્યુ કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. એસએમસી હવે આ વ્યવસાયને કોમર્શિયલ બેઝમાં આવરી લઈ પાણીનું બિલ ઉઘરાવવાનું નક્કી કરી રહી છે, પરંતુ આ નિર્ણય યોગ્ય ન હોવાનું ખેડૂત આગેવાન જયેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું. અને અત્યાર સુધી જે રીતે આ પશુપાલકોને રેસિડન્સ જે મહાનગરપાલિકાના છે ને એના દરે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું, પણ હાલ જે રીતે સ્થાયી સમિતિની દરખાસ્ત આવી રહી છે અને જે વાતો સંભળાઈ રહી છે કે આ પશુપાલકોને કોમર્શિયલ બેઝમાં ગણીને એમના ભાવો વધારવામાં આવે. જો આ ભાવ વધારવામાં આવશે તો મોટો આર્થિક બોજો આ પશુપાલકો પર પડશે અને છેવટે આને કારણે એમને આર્થિક બોજ પડવાના કારણે છેવટે દૂધના ભાવ પણ વધી શકે એવું અમારું માનવું છે. અને આ જો પશુપાલકોને પ્રત્યે થોડી ઘણી બી હમદર્દી આ એસએમસી દાખવે તો ખાસ કરીને પાણી જોઈએ તો પાણી તો તમે જોવો તો પાણી ખાસ કરીને ખેડૂતોનો અધિકાર પહેલો છે. અને ઘણી રાજ સરકાર હોય કે ભારત સરકાર હોય, ખેતી માટે આ સરકારો નજીવા દરે પાણી પૂરું પાડતી હોય ત્યારે એસએમસીએ પણ એ દિશામાં વિચારવું જોઈએ. હદ વિસ્તરણ બાદ મોટા ભાગના ગામડાઓ શહેરમાં આવી ગયા છે. જો એસએમસી આ નિર્ણય લેશે તો સુરત જિલ્લાના 20 જેટલા ગામડાના પશુપાલકોને આર્થિક રીતે મોટું નુકસાન થશે, જેની સીધી અસર દૂધ ઉત્પાદક પર પડતા દૂધના ભાવમાં પણ વધારો આવશે અને અંતે શહેરીજનોને જ ભોગવવું પડશે. એસએમસીનો જો આ નિર્ણય કરવામાં આવે તો ખાસ કરીને જે એસએમસીની હદમાં જે આવેલા ગામો ખાસ કરીને છે 20 ગામો, એ મોટે પાયે પશુપાલન કરતા આવેલા છે, એ ગામો પર એ પશુપાલકોને આર્થિક મોટો બોજો પડશે. અને પાણી જો મોંઘું થશે તો સ્વાભાવિક છે કે પશુપાલકો પાણીનો વપરાશ ઓછો કરશે તો સીધી અસર દૂધ ઉત્પાદનમાં થશે. એટલે છેવટે તો દૂધ ઉત્પાદન કરશે એટલે પશુપાલકોને આર્થિક રીતે નુકસાન થશે. એટલે આ નિર્ણય વાજબી નથી. અને શહેરની તંદુરસ્તી જાળવી હશે તો દૂધ અનિવાર્ય છે, તો દૂધની અનિવાર્યતાને કારણે જો છેવટે આ બોજો પશુપાલકો પર ના પડે એ દિશામાં સત્તાધીશોએ વિચારવું જોઈએ. પશુપાલકોને પાણીની મહત્તમ જરૂર પડે છે, કારણ કે 1 લીટર દૂધના ઉત્પાદન માટે એક પશુને કમસે કમ 30 લીટર પાણી આપવું પડે છે. આમ પણ પાણી પર સૌથી પહેલો મહત્તમ અધિકાર ખેડૂતનો છે. જો રાજ્ય સરકાર ખેડૂતોને પાણી નજીવા દરે પૂરું પાડતી હોય તો એસએમસી પણ આ દિશામાં યોગ્ય ચર્ચા વિચારણા કર્યા બાદ વ્યાજબી નિર્ણય લે તે પશુપાલન માટે જરૂરી બન્યું છે. કેમેરામેન હિરેન નિમાવ સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ચારધામની યાત્રાએ ગયેલા પ્રવાસીઓ હવે તબક્કાવાર સુરત આવી રહ્યા છે. મોટાભાગના યાત્રીઓ રેલવે મારફતે સુરત આવી રહ્યા છે તો કેટલાક વિમાનથી. સુરતમાં યાત્રાએ ગયેલા ભીમજીભાઈ સોજિત્રા પોતાની પત્ની સાથે ઉત્તરાખંડ ચારધામની યાત્રાએ ગયા હતા, પરંતુ આજે તેઓ એકલા પાછા સુરત આવ્યા છે. પોતાની પત્નીના ફોટાની બાજુમાં બેઠેલા ભીમજીભાઈ આજે ખૂબ જ દુઃખી છે, કારણ કે તેમની જીવન સંગની હવે તેમની સાથે નથી. સુરતથી ચારધામની યાત્રાએ નીકળેલા ભીમજીભાઈ ને ક્યાં ખબર હતી કે તેઓ પોતાની પત્ની સાથે તો જશે ખરા, પરંતુ તેમને એકલા પાછું આવવું પડશે. સુરતથી જયા ટ્રાવેલ્સમાં ઉત્તરાખંડની ચારધામની યાત્રાએ ગયેલા ભીમજીભાઈ ગંગોત્રીમાં દર્શનાર્થે ગયા હતા. ત્યાં ગોઝારો કાળ મૂકી વાદળ ફાટી નીકળ્યો હતો, જેનાથી ગંગોત્રીમાં અફરાતફરી મચી ગઈ હતી. ભીમજીભાઈએ પોતાની પત્નીને સલામત સ્થળે લઈ જઈ એક હોટલમાં રોકાણ કર્યું હતું, પરંતુ ગંગોત્રીમાં આવેલ વિનાશક પૂરે જે તબાહી મચાવી હતી તે તબાહી ભીમજીભાઈના પત્ની કમલાબહેન જોઈ સહન ન કરી શકતા તેમને બેચેની થવા લાગી હતી. કમલાબહેને ભીમજીભાઈને કોઈ સારા ડોક્ટરને બતાવવા વિનંતી કરતા ભીમજીભાઈએ
તમામ કોશિશ કરી હતી, પરંતુ ઉત્તરાખંડના ગંગોત્રીમાં વિનાશક પૂરે તબાહી મચાવતા અવરજવર કરવાના રસ્તા શુદ્ધ તોડી નાખ્યા હતા, જેનાથી કોઈ સારો ડોક્ટર સુધી કમલાબહેનને લઈ જવું શક્ય ન હતું. અંતે બીજા દિવસે સવારે અચાનક કમલાબહેનને આંખે અંધારા આવતા તે ઢળી પડ્યા હતા અને તેમનું કરુણ મોત થયું હતું. સ્થિતિ ત્યાં સુધી બગડી હતી કે કમલાબહેનના મૃતદેહને સુરત લાવવાની શુદ્ધા સગવડ ન હોવાથી અંતે તેમને ગંગોત્રીમાં જ અગ્નિ સંસ્કાર આપવાનો નિર્ણય લેવો પડ્યો હતો. હવે ભીમજીભાઈ કોઈ દિવસ ચારધામની યાત્રાએ ન જવાનું મન બનાવી લીધું છે અને કોઈને પણ જવાની સલાહ આપશે નહીં. યમનોત્રી જઈને નીચે આવીને ઉત્તર કાશીમાં આગળ ગંગોરી ગામ પાસે હોટલમાં રાત રોકાણા. બીજા દિવસે સવારે ગંગોત્રી જવા નીકળ્યા. 8 કિલોમીટર દૂર હતા ત્યારે રોડ વચ્ચે પથ્થર પડ્યા હતા એટલે અમે ગાડી ઊભી રાખી અને પોલીસવાળાએ કીધું કે આગળ ન જઈશું, અમે મંજૂરી આપી તો જઈશું. પછી અમે સમજી ગયા કે આગળ જવાય એવું લાગતું નથી. અમે આવીને હોટલમાં પાછા રાત રોકાઈ. પછી ત્યાં ઠંડી વધારે લાગતી હતી એટલે કફ ને એવું થયું ને પછી ડૉક્ટર લાવ્યા, પણ ડૉક્ટર મીડિયમ નાના હતા બિચારા, એની પ્રમાણમાં સારવાર કરી. 2 દિવસ તકલીફ રહી, પછી શ્વાસમાં તકલીફ થઈ ને પછી સવારે એને એમ થઈ ગયું કે હવે હું રહીશ નહીં. એટલે મને જાણ કરી કે મને સારું થાય એવું લાગતું નથી. સવારે 7 વાગ્યા પછી બાથરૂમમાં જઈને બહાર નીકળતા આંખમાં અંધારા આવ્યા ને તરત બહુ ખલાસ થઈ ગયા. અને ડૉક્ટરને બોલાયા તો ડૉક્ટર કે આમાં એટેક આવી ગયો. જોકે આગળ પાસે રસ્તા અમારા કાશીમાં જાય એવું નહોતું કે આગળ બીજા મોટા શહેરમાં કોઈ જગ્યાએ જાય એવું હતું જ નહીં. ફરજિયાત એ હોટલમાં 6 દિવસ રોકાવું પડ્યું. હા, હોટલવાળા સાથે જ આવ્યા હતા, પણ એ બિચારા જવાય ત્યાં સુધી સાથે આવ્યા હતા. 2 વાર ડૉક્ટરને બોલાવ્યા, 2 વાર સાથે આવ્યા. હોટલવાળા અમારા ટૂરવાળા બધા સહકાર તો બધા આપ્યો, પણ ડૉક્ટરની સારવાર, મોટા ડૉક્ટરની સારવાર મળે એવું હતું જ નહીં. કોઈ જગ્યાએ જવાય એવું જ નહોતું. મનની સ્થિતિ તો મને રાત્રે કીધું કે મને સારું થાય એવું નથી લાગતું, એટલે મને એમ થઈ ગયું હતું કે હવે ન રહેવાય એવું હોય તો જ કે ને. દુઃખ તો થાય જ ને. અહીંથી પ્રવાસ જાત્રા કરવા ગયા ને અહીંયા આવું થઈ જાય એટલે પછી દુઃખ તો થાય જ ને. જાત્રાએ ન થઈ અને વધતા આ તકલીફ થઈ જાય એટલે પછી દુઃખ તો થાય જ નહીં. હું કોઈને જાત્રા કોઈ કરવાની મારી પાસે સલાહ રહે તો હું ના જ પાડી દઉં, કાંઈ જવાય નહીં. ઉત્તરાખંડમાં આવેલ વિનાશક પૂરે સમગ્ર ઉત્તરાખંડમાં તબાહી મચાવી છે અને કરોડોનું નુકસાન થવા પામ્યું છે, જેમાં ભીમજીભાઈના પત્ની પણ સ્વર્ગલોક સિધાર્યા હતા. તબાહી મચાવનાર વિનાશક પૂરે સુરતના કમલાબાનો જીવ પણ બક્ષો ન હતો. ભીમજીભાઈના પુત્ર અલ્પેશભાઈના મતે જો કમલાબાને હેલિકોપ્ટર યા તો કોઈ સારા ડોક્ટરની મદદ મળી હોત તો આજે કમલાબા તેમની સાથે હોત, પણ કુદરતને તે મંજૂર ન હતું. પોતાના પિતા હેમખેમ સુરત આવી પહોંચતા અલ્પેશભાઈ તો ખુશ છે, પરંતુ પોતાની માતાની છત્રછાયા ગુમાવતા ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે હિન્દ ટીવી ન્યૂઝની ટીમ ભગવાનને પ્રાર્થના કરે છે કે સોજિત્રા પરિવાર પર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે. મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મોત સામે હોય તો ભલભલાના હાંજા ગગડી જાય છે, પરંતુ મન મસ્ત મોલા સુરતીઓએ ઉત્તરાખંડમાં આવેલા વિનાશક પૂરની પરિસ્થિતિમાં પણ મોતને માત આપી સુરત હેમખેમ પરત ફર્યા છે. સુરતનું દેસાઈ પરિવાર તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. નિરાંતની પળોમાં ઊંડો શ્વાસ લઈ પરિવારની સાથે બેઠેલું આ છે સુરતનું દેસાઈ પરિવાર. દેસાઈ પરિવાર સુરતથી ચારધામની યાત્રાએ 4 સભ્યો સાથે ગયા હતા અને અચાનક કુદરતનું મોતનું તાંડવ થતા દેસાઈ પરિવારના ધીરુભાઈ અને તેમના ધર્મપત્ની જયાબેન તેમજ જયસુભાઈ અને તેમના ધર્મપત્ની ઉર્મિલાબેન ત્યાં ફસાઈ ગયા હતા. પોતાની સામે મોત જોઈ દેસાઈ પરિવાર હેબતાઈ ગયો હતો, પરંતુ હિંમત ના હાર્યા હતા. મોતનો જડબાતોડ સામનો કરી દેસાઈ પરિવાર ઊંચા પહાડ ઉપર હિંમતભેર ચડી ગયો હતો અને મોતને માત આપી હતી. ગયા હતા ત્યાં પહોંચ્યા અને
2 દિવસ એક ધામ લેવાનું અને બીજું ધામ ત્યાં ઓનર હતા આવ્યું અને પછી પહાડ 10 કિલોમીટર આગળ ગયા ત્યાં પથ્થર પડ્યો, ત્યાંથી પાછળ આવ્યા અને પછી હોટલમાં રોકાઈ ગયા. ત્યાં કોઈ હોટલમાં કોઈ જોવાય નહોતો હમ અને મહા મુસીબત રહ્યા અને 6 દિવસ ત્યાં કાઢ્યા એક જગ્યાએ અને ત્યાંથી પછી નક્કી કર્યું કે આપણે પહાડ વટે અને સામે કાંઠે વૈયા જઈએ અને ત્યાંથી કોઈ સગવડ પડશે, પણ ત્યાં કોઈ રહેવાનું કોઈ કાંઈ ઠેકાણું નહોતું, જમવાનું કાંઈ, અને એમને રોડ ઉપર આખો દિવસ રહ્યા અને પછી મહા મુસીબત એક જે ગાડી મળી અને ગાડી બાંધી અમે નીચે આવ્યા. તકલીફ પહાડમાં ચડવાની બહુ તકલીફ, રસ્તામાં પોરા ખાતા ચડ્યા બધા અને સાથે 2-3 છોકરા લીધા પહાડ ચડાવવા માટે. એ લોકો અમને વટાવ્યા અને 5-6 પોરા ખાતા અને એમ કરતાં પહાડ નીચે ઉતર્યા. નુસરે મકાન સામે લગભગ 200 થી 250 મકાન પડી ગયા અને હોટલું ને એ બધું નુકસાન બહુ થયું છે અને નદી આખી કાંઠો સામેનો ધોવાઈ ગયો છે અને બીજું પબ્લિક તો હેરાન બહુ થયું. એને નાનું પબ્લિક એટલું દુઃખી થયું બિચારું, કોઈ વસ્તુ રહી નહીં ઘરમાં ક્યાંય અને એમને ખાલી પહેરા કપડાં રહ્યા છે. બીજી તરફ સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતા દેસાઈ પરિવારના અન્ય સભ્યોના જીવ તાળવે છૂટ્યા હતા. ઉત્તરાખંડમાં આવેલ વિનાશક પૂરની પરિસ્થિતિમાં પોતાના માતા પિતા ક્યાં હશે, કેવી સ્થિતિમાં હશે તેની ચિંતા દેસાઈ પરિવારની વહાલસોઈ દીકરી અંકિતાને સતાવતી રહેતી હતી. તે રોજ પળે પળના સમાચાર ટીવી ઉપર જોઈ પોતાના સ્વજનોને ખોળતી રહેતી હતી. 16 દિવસના લાંબા સમય બાદ છેવટે પોતાના માતા પિતા સુરતની પાવન ભૂમિ પર ઉતર્યા ત્યારે અંકિતાના જીવમાં જીવ આવ્યો હતો. અંકિતા, બતાવો કઈ રીતે ગભરાઈ ગયા હતા પૂરા પરિવારવાળા અને ત્યાં તમારો પરિવાર કઈ પ્રકારે હતા? મારો પરિવાર 10 તારીખે અહીંયાથી ગયો ટ્રેનમાં, પછી ત્યાં 2 દિવસ એ લોકોએ જાત્રા કરી યમનોત્રીની અને પછી જ્યારે ટીવીમાં ન્યૂઝ જોયા અને એ લોકોનો કોન્ટેક્ટ બંધ થઈ ગયેલો, પણ એ બધું સાંભળીને ગભરાઈ તો ગયેલા. પછી 2 દિવસ પછી એ લોકોને ફોન આવ્યો, કોન્ટેક્ટ શરૂ થયો, એ લોકોની સ્થિતિ સાંભળી. ત્યાં વરસાદ બી એટલો હતો તો એ જોઈને અમને ગભરામણ હતું, પણ આજે 16 દિવસ પછી એ લોકો જ્યારે ઘરે આવ્યા ત્યારે એમને જોઈને હાશકારો થયો છે. મારા મમ્મી પપ્પા 16 દિવસે મારી સામે આવ્યા ત્યારે જે વર્ણવી ન શકાય એવી ખુશી થઈ છે. એ લોકોને મેં 16 દિવસ પછી આવી રીતે સાજે સારા જોયા એટલા માટે મને વર્ણવી ન શકાય અને આંખોમાં આંસુ આવી જાય એટલી ખુશી થઈ છે. કહેવાય છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા. ઉત્તરાખંડમાં મોતનો સામનો કરી પરત ફરેલા દેસાઈ પરિવાર પોતાની સાથે ઘટેલી દુર્ઘટનાઓને ભૂલી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ધનરાજ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉત્તરાખંડમાં 4 ધામની યાત્રાએ ગયેલા યાત્રીઓને પારાવાર મુશ્કેલીનો સામનો ઉત્તરાખંડના ગંગોત્રીમાં કરવો પડ્યો હતો. સુરતમાં પાછા ફરેલા ગોયાણી પરિવાર દ્વારા આક્રોશ કરાયો છે કે ગંગોત્રીના સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીના સમયમાં પણ એકના ડબલ રૂપિયા છડે ચોક ઉઘાડી લૂંટ મચાવી હતી. ઘરમાં પ્રવેશ થતાની સાથે જ પોતાના સ્વજનો સાથે બાથ ભીડી ગોયાણી પરિવારની ખુશીનો ઠેકાણો રહ્યો નથી. બાળકો, વહુઓ, દીકરી અને પોત્રોને પોતાના નજર સમક્ષ જોઈ હરખથી ગોયાણી પરિવારના ચહેરા ખીલી ઉઠ્યા છે. પરંતુ આજે તુલસીભાઈ ગોયાણી અને તેમના પત્ની રાધાબેનને ઉત્તરાખંડમાં સ્થાનિક રહેવાસીઓનો કડવો અનુભવ થયો હતો. 4 ધામની યાત્રા કરવા ગયેલા આ પરિવાર પાસેથી મુશ્કેલીના સમયે સ્થાનિક રહેવાસીઓએ 10 રૂપિયાના બિસ્કિટના 100 રૂપિયા લીધા હતા, જ્યારે 15 રૂપિયાની છાશના 35 રૂપિયા લઈ 4 ધામ યાત્રીઓ પાસેથી લૂંટ ચલાવી હતી. મુશ્કેલીના સમયે પહાડોમાં તેમને રોકાવા વાળું કોઈ ના હોય ગોયાણી પરિવારે પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. હેલિકોપ્ટર આવતું હતું ત્યારે અમે અમારી ઉપર જ હેલિકોપ્ટર હતું અને અમારો રસ્તો બધો ધોવાઈ ગયો હતો તો અમે ત્યાં જોતા હતા તો 2 હાથ ઊંચા કરીને એ લોકોને બોલાવતા હતા કે આ બાજુ આવો, અમારી મદદ કરો, આ બાજુ આવો. એવી રીતે અમે હેલિકોપ્ટર વાળાને બોલાવતા હતા, પણ ત્યાં અમે જ્યાં ઉતર્યા હતા હેલિપેડની સગવડ નહોતી એટલે હેલિકોપ્ટર ત્યાં ઉતરી શકે એમ હતું નહીં. અને પહેલાં એ લોકોને ત્યાં કેદારનાથ બાજુના અને ગંગોત્રીના જે ફસાયેલા હતા એ લોકોને કાઢવાના હતા, એટલે અમને તો થોડું કંઈ સારું હતું એટલે એ લોકોને એ બાજુ જ જતા રહ્યા. પછી લોકોએ અમને તો કઈ રીતે લૂંટ્યા કે અમે ત્યાં યમનોત્રી જવા નીકળ્યા ને તો પહેલાં અમારી જોડે એ લોકોએ 5,000 નક્કી કર્યા હતા કે 5,000માં અમે લઈ જઈશું. પછી થોડેક અમે આગળ ગયા ને એટલે અમને રસ્તામાં છોડી દીધા. અમને કહે છે કે અમે 6,500 તમારા જોડથી લઈએ. તો અમે કીધું કે તમે 5,000માં નક્કી કર્યું ને તો કે ના, કે છે કેમ કે
આગળ પાછળના બધા ઘોડા ખચ્ચરવાળા અને ડોલીવાળા નીકળી ગયા હતા. એટલે એ લોકોને એમ કે આ લોકોને મારી ગરજ છે એટલે અમને બેસાડશે જેમ, એટલે પૈસા આપશે. પણ પછી અમે ના પાડી કે આટલા આવવું હોય તો આવો, નહીં તો કંઈ નહીં. પછી અમે નીચે ઉતરી ગયા, થોડે સુધી ચાલતા ગયા અને ત્યાંથી પછી અમે 1200 રૂપિયામાં ખચ્ચર બાંધ્યું અને તોય રસ્તામાં પાછા એ લોકોને 100 રૂપિયા પેલા કંઈક ભરવાના હોય એ આપ્યા અને 100 રૂપિયા એ લોકોને નાસ્તાના આપ્યા. એમ કરીને તોય અમારે 1500 રૂપિયા તો થયા જ ત્યાં. એટલે ત્યાંના ખાવા પીવાનું તો 10 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ હોય તો 100 રૂપિયા, છાસની બાટલી નાની એમથી પેકેટ હોય 15નું તો એના 35 રૂપિયા. એવી રીતે તે બધાને લૂંટ્યા છે તો બહુ જ તે બધી જ વસ્તુમાં. પહાડ ઉપર ચડ્યા ત્યારે બહુ તકલીફ, 4 પૈયે માઇન્ડ સડાવણું, બધાને કોઈને હાથ પકડીને સડાવવા પડ્યા, કારણ કે પહાડ એકદમ ઊંચો હતો અને પાછું નીચે ખાણ્યું ઉતરવાનું ને એવું બધું હતું. એટલે પૈયે હાથે સોલાય હાલી ન હોય કે એવી બધી તકલીફ તો પડે જ ને પહાડ ચડવાનો હોય. એટલે નુકસાન તો બહુ મોટે પાયે જબરદસ્ત નુકસાન થયેલું છે, પણ અમે કોઈ લાશ ત્યાં જોયેલી નથી, કારણ કે અમે નીચે ઉત્તરકાશીમાં હતા. ત્યાં બધું પાણી બહુ આવેલું, એટલે હોટલો અને ઝૂંપડા મકાનો એ બધું તણાઈ ગયું. પણ એ બધું રાત્રે તણાઈ ગયું એટલે અમે સૂઈ ગયેલા હતા એટલે અમને દેખાણું નથી. પણ ત્યાંના પોપર લોકો જોતા કે બહુ બધું તણાઈ ગયું છે, નજર સામે હતું બધું. ઉત્તરાખંડમાં સતત ભૂસ્ખલન થયા કરતા હતા, જેથી યાત્રીઓએ જ્યાં ને ત્યાં ઊભા રહી જવાનું મુનાસિબ સમજ્યું હતું. યાત્રાએ ગયેલા ગોયાણી પરિવાર જ્યારે ગંગોત્રી જવા નીકળ્યા હતા ત્યારે અચાનક મોટા પથ્થર માર્ગ ઉપર ઘસી આવ્યો હતો. ઉપરાંત વિનાશકો પૂરના કારણે રસ્તાઓનું ધોવાણ થતા 3 કિલોમીટર ઊંચા પહાડો ચડીને ગોયાણી પરિવાર સહી સલામત બચી જવામાં સફળ થયો હતો. મારા મમ્મી પપ્પા જાત્રાએ ગયા હતા અને સોસાયટીનું ગ્રુપ હતું, બધું 38 જણા ગયા હતા અહીંથી જાત્રાએ. ત્યારે અમને ખૂબ આનંદ હતો કે મમ્મી પપ્પા જાત્રાએ ગયા છે. પણ ઉત્તરાખંડમાં આ બધી જે ઘટના બની અને એ બધું જે સમાચાર અમે ટીવી પર જે સાંભળ્યા એ જોતાં અમને ઘણું બધું દુઃખ લાગ્યું અને હમણાં તો ખૂબ ટેન્શનમાં હતા કે શું થયું હશે, ત્યાં કેવું હશે બધું. આ બધું સમાચાર જોઈને વધારે અમને ઓલું એ તકલીફ થતી હતી. પણ આ બધું જે બની ગયું ત્યાર પછી અમને 2-3 દિવસ પછી અમારે કોન્ટેક્ટ થયો કે અમારે તકલીફ હતી, ત્યાં ફસાઈ ગયા હતા અને 5-6 દિવસ સુધી એકની એક જગ્યાએ એમને રોકાવું પડ્યું. અને જે એમને જ્યાં જે તકલીફ થઈ હોય એ અમને અહીંયાથી તો એટલી રાહત થઈ ગઈ કે ભાઈ ત્યાં એમને સહી સલામત જગ્યાએ છે. ખાલી ટેન્શન એ હતું કે આવા માહોલમાંથી એ ઘરે ક્યારે પાછા આવશે, એ બધું અમને અહીંયા ઘરે બેઠા બહુ ટેન્શન થયું. અને આજે સવારે જ્યારે એ લોકો ઘરે અમે એરપોર્ટ પર ગયા એમને લેવા માટે, જ્યારે અમે એમને જોયા ત્યારે અમને જીવને શાંતિ થઈ કે આજે અમારા વડીલો અમે પાછા મેળવ્યા છે. અગર આવી ઘટનાથી અમે ખૂબ દુઃખી થઈ ગયા હતા કે વડીલો કેવી રીતે પાછા આવશે. મમ્મી પપ્પા ઘરે આવ્યા ત્યારે અમને ખૂબ આનંદ થયો કે 15 દિવસથી જે ઘર ખાલી હતું એ આવ્યા પછી અમને એમ લાગ્યું કે નહીં અમારા ઘરમાં કંઈક રોનક આવી, અમારા ચહેરા ઉપર કંઈક આનંદ આવ્યો. અમને કંઈક આમ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના માટે 4 ધામની યાત્રાએ ગયેલો સુરતનો ગોયાણી પરિવાર છેવટે ઉત્તરાખંડના સ્થાનિક રહેવાસીઓથી લૂંટાઈને પરત ફર્યો છે. ત્યારે આ 4 ધામની યાત્રા ગોયાણી પરિવાર માટે સુખદ નહીં પરંતુ દુઃખદ નીવડી છે. મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઓલપાડ તાલુકાના ટકારમાં સોદા મીઠા ગામની સીમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવેલ એસઆર કંપનીના કર્મચારી અને ખેડૂતો વચ્ચે વળતરની લઈ ચકમક થઈ હતી. પોલીસ બળ પ્રયોગ કરી ખેડૂતોને દબાવવા ગઈ હતી, પરંતુ ખેડૂતો અડગ રહેતા પોલીસ અને કંપનીના માણસોએ પીછેહટ કરવી પડી હતી. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાંથી એસઆર કંપની હાઈ ટેન્શન વીજ પોલ નાખી હજીરા લઈ ગઈ હતી, પરંતુ નક્કી કરેલા વળતર મુજબ વળતર નહીં મળતા ખેડૂતોમાં રોષ હતો. ઓલપાડના ટકારમાં સોદામીઠા ગામની સીમમાં હાઈ ટેન્શન વીજ પોલનો વાયર તૂટી જતા એસઆર કંપનીના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે કામ કરવા આવ્યા હતા, પરંતુ ખેડૂતોએ તેમને ખેતરોમાં ઘૂસવા નહીં દેતા મામલો બીચકાયો હતો. પોલીસે ખેડૂતોને દબાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ખેડૂતો ટસથી મસ નહીં થતા અંતે પોલીસ અને કંપનીના કર્મચારીઓએ પીછેહટ કરતા મામલો શાંત પડ્યો હતો. ખેડૂતોએ અમને જમીનનું યોગ્ય વળતર ચૂકવો અને પછી જ કામ કરોની માંગ કરી હતી. અહીંયા આ જે ટાવર બગડ્યો છે, તૂટ્યો છે, એનો કંપનીએ પોલીસ બંદોબસ્ત માંગ્યો છે રિપેરિંગનું, કારણ કે કોઈ પણ કંડક્ટર પડી ના જાય, જેથી કરીને વધારે નુકસાન ના થાય તે રોકવા માટે, કોઈને પણ વાગે નહીં, ખેડૂતો અહીંયા ફરતા હોય એના માટે આ તાર જે તૂટેલો છે એને ઉપર બાંધવા માટે કર્યો છે. એના માટે આ ગામના ખેડૂતો વિરોધ કરે છે. આ લોકોએ ગામના લોકો
કામ કરવા દે, એના માટે જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને કોઈ સુલેહ શાંતિનો ભંગ ના થાય એના માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. એના ભાગરૂપે અહીંયા પોલીસ છે. આ ખેતરમાં ગુજરાતીમાં એક કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. આજે ગુજરાતમાં વિકાસ અને ઉદ્યોગોના નામે પહેલા ભરૂચના વાગરા તાલુકાના ખેડૂતોની જમીન લઈ લેવાઈ, ત્યારબાદ સુરતના માંગરોળના આદિવાસીઓની અને હવે ઓલપાડના ખેડૂતોની કિંમતી જમીનો ખૂંદી હાઈ ટેન્શન વીજ પોલ લઈ જવાયા. પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવાતા ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર પોલીસનો ઉપયોગ ખેડૂતોને ડરાવવા કરી રહી છે. એસઆર કંપની જો વીજળી મફત આપી સેવા કરવાની હોય તો અમારા ખેતરોમાંથી હાઈ ટેન્શન લાઈન લઈ જાઓ, પરંતુ આ કંપની સેવા કરવા નહીં પરંતુ કમાવવા આવી છે. આથી ખેડૂતોને દબાવવાને બદલે યોગ્ય વળતર આપો. જો યોગ્ય વળતર નહીં ચૂકવાય ત્યાં સુધી ખેડૂતો વિરોધ કરતા રહેશે. ભરૂચના ગંધારથી છેક સુરતના હજીરા સુધી એસઆર કંપની હાઈ ટેન્શન લાઈન લઈ ગઈ છે, પરંતુ આ કંપનીએ ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવતા ઓલપાડ તાલુકાના ટકારમાં સોદામીઠા ગામની સીમમાં એસઆર કંપની પોલીસ બંદોબસ્ત સાથે આવતા ખેડૂતો અકળાયા હતા અને પહેલા વળતર ચૂકવો અને પછી જ કામ કરવા માંગ કરતા ખેડૂતો અને પોલીસ આમને સામને આવી ગયા હતા. જો કે ખેડૂતોનો મિજાજ પારખી ગયેલ પોલીસ અને કંપનીના માણસો ખેતરોમાંથી હટી જતા મામલો થાળે પડ્યો હતો. ઓલપાડથી જિગ્નેશ ઠાકોર અને કીમથી ગૌતમ પટેલ, હિન્દ ટીવી. સુરત જિલ્લાના ઓલપાડ સહિતના વિસ્તારોમાંથી ગયેલા યાત્રાળુઓ સોમવારની મોડી સાંજે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં કેદારનાથથી હેમખેમ પરત ફરેલા યાત્રાળુઓ અને પરિવારજનો વચ્ચે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. સુરતના અડાજણ સ્થિત જય ભવાની ટ્રાવેલ્સમાં ઓલપાડ તાલુકાના 6 જણા અને સુરત શહેરના અન્ય યાત્રાળુઓ મળી 40 જેટલા યાત્રાળુઓ યાત્રાએ ગયા હતા. જોકે ઉત્તરાખંડમાં યાત્રા દરમિયાન આવેલા જળ પ્રલયમાં ફસાયા બાદ લાપતા થયેલા 40 પૈકીના 22નો કોઈ જ પત્તો રવિવાર સુધી લાગ્યો ન હતો. ત્યારે સોમવારની મોડી સાંજે ઓલપાડ તાલુકાના જગદીશભાઈ જી પટેલ, વસુબેન જે પટેલ, નીરુબેન કે પટેલ, તારાબેન આર પટેલ અને સુરતના વેડ વિસ્તારના પાર્વતીબેન સી પટેલ સુરત ખાતેના વિમાન મથક ઉપર આવી પહોંચ્યા હતા. સ્વજનોની રાહ જોઈ રહેલા પરિવારજનો ચિંતિત બનવા સાથે થોડી ખુશી પણ તેમના ચહેરા પર દેખાઈ આવતી હતી. જ્યારે હેમખેમ પરત આવી રહેલા સ્વજનોને જોતા જ પરિવારજનો ભાવુક બની ગયા હતા. સાંજના અમે દર્શન કર્યા. કેદારનાથ સવારે છોડીને રામપારા આવ્યા અને રામપારામાં કર્યો. એ દરમિયાન કેદારનાથમાં એ થઈ ગયો અને અમે રામપારા આવ્યા. રામપારામાં અમારી સાથે 5,000 માણસ હતા. તે પછી અમે જંગલ ચેટીમાં આવ્યા. જંગલ ચેટીમાં અમે 3 પહાડ ચડી ઉતરીને આવ્યા. અમને ત્યાં પ્રશાસનની કોઈ વ્યવસ્થા મળી નથી. મિલિટરીવાળા બી અમારી પાસે આવ્યા નથી. અમે અમારી રીતે પહાડ ઓળંગીને અમે બચાવ માટે અમે છે તે 3 પહાડ ચડ્યા. 68 વર્ષની અમારી જે બાથી એની હાથે અમે 3 પહાડ ચડી ઉતરીને આ જે પેલા પાલખીવાળા છે, ઘોડાવાળા છે, એને 10,000-15,000 રૂપિયા આપીને અમે બચાવીને. સ્થાનિક તો હે ही नहीं ને वहाँ तो કેદારનાથથી ગૌરીકુંજ તક કોઈ ગામ તો છે જ નથી ત્યાં પ્રશાસન તરફથી. હેમખેમ પરત ફરેલા યાત્રાળુઓના જણાવ્યા અનુસાર કેદારનાથની આ યાત્રામાં થયેલા મહાવિનાશથી હજારો લોકો મૃત્યુ પામ્યા છે, છતાં સ્થાનિક પ્રશાસનને ફસાયેલા યાત્રાળુઓની કોઈ જ મદદ કરી નથી. ઉપરાંત યાત્રાળુઓએ 4 મહાકાય પર્વત ચડવા પડ્યા હતા, જ્યારે સરકાર કે કોઈ હેલિકોપ્ટરે મદદ ન કરી હોવાથી પરિસ્થિતિ વકરી હતી. ઘોડા પાવાની કે ઘોડાવાની મહિલાઓ અમે ચાલતા આવ્યા 7 કિલોમીટર ચાલતા આવ્યા. રસ્તામાં ભીખર પડી એટલે અમારો રસ્તો બંધ થઈ ગયો. પછી અમને એ વાળાએ પોલીસવાળાએ ઉપર રસ્તો બનાવીને ઉપર ચડાવ્યા. ઉપર એટલો રસ્તો ખરાબ બનાવેલો કે અમે કેવી રીતે આવ્યા ને એ અમને જ નથી ખબર. અમને કોણે નીચે ઉતાર્યા હું કીધું એવી રીતે અમે નીચે આવ્યા તો આગળ પેલા ગુરુકુલવાળો રસ્તો બંધ થઈ ગયો. ત્યાંથી અમે પાછા બીજા પાર પર ગયા. એવી રીતે અમે નીચે આવ્યા. એ બધું હવે કહેવાની એ મારી નથી. બચવા માટે કેટલા અમે 4 પહાડ ચડ્યા. મારી તો 1 પહાડ ચડવાની બી કેપેસિટી નથી. કોઈ નહીં. ઘોડાને ચણા ખવડાવે ને કાચા ચણા ખાઈને આવેલા છે. કોઈ પાણી નથી આપ્યું ને કોઈ કઈ વસ્તુ આપ્યું નથી.
અમે તો બધી મુસાફરી ચાલતી જ કરેલી છે, તે બી પહાડમાં જ. કેટલા પાડો તમે ચડ્યા છો? હા, 4 પહાડ ચડ્યા અમે. એટલે તમે રાત કેવી રીતના? એક પહાડ પર અમે રાત્રે રોકાયા. 3 નાઇટ અમે કુલ 7 નાઇટ રોકાયા. તેમાં 3 નાઇટ અમે પહેલાં રોકાયા, મને નામ નથી ખબર. આજે પરિવારજનોને મળીને કેવું લાગે? આજે પરિવારજનોને મળીને પવિત્ર યાત્રાધામમાં ભગવાનના દર્શન કરીને ધન્ય થવાને બદલે મોતના મુખમાંથી પાછા ફરેલા સુરત જિલ્લાના યાત્રાળુઓની સુરત એરપોર્ટ પહોંચતાની સાથે જ પરિવારજનોને મળીને અશ્રુધારાઓ વહી ગઈ હતી. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. ઘોડદોડ રોડ પર સોમવારે સાંજે એક યુવાન લગ્ન માટેની સાડીની ખરીદી કરી તથા અન્ય સામાનની ખરીદી કરી બેગ લઈ રસ્તા પર ઊભો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ તેની નજર ચૂકવી ₹57,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘોડદોડ રોડ કાકડિયા કોમ્પ્લેક્સની બાજુમાં હેલ્થકેર લિમિટેડ યુનિયન પોઈન્ટમાં રહેતા રજની ચંદ્રકાંત શર્મા સોમવારે સાંજે લગ્નસરાના સામાનની ખરીદી કરી ઘોડદોડ રોડ પર ડિમ્પલ હાઉસની સામે બેંક ઓફ મહારાષ્ટ્રની બાજુમાં ઊભા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ આવી રજનીભાઈની નજર ચૂકવી બેગની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. આ બેગમાં લગ્નની 10 સાડીઓ, લગ્નની ચોળી તેમજ ટ્રોલી બેગ, સોનાની ચેન, લોકેટ, પાયલ તથા રોકડા ₹10,000 હતા. આ ઉપરાંત બેગમાં પાસબુક, ATM કાર્ડ તેમજ પાન કાર્ડ, આઈ કાર્ડ, ઇલેક્શન કાર્ડ પણ હતા. પોલીસે ₹57,250ની ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તરાખંડમાં આવેલી તબાહીમાં અનેક લોકો ફસાયા છે તો અનેક લોકોના મોત નીપજ્યા છે. આ તબાહીમાં સુરતીઓ પણ બાકાત રહ્યા નથી. ત્યારે હિન્દ ટીવી ન્યૂઝના સંવાદદાતાએ આવા જ એક બદ્રીનાથમાં ફસાયેલા સુરતના યાત્રી જયદીપ સાવલિયા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ઉત્તરાખંડમાં આવેલા ભયાનક મોતના તાંડવ વચ્ચે હજુ પણ અનેક લોકો ફસાયા છે. ત્યારે 4 ધામની યાત્રાએ ગયેલા સુરત શહેરના પુણા ગામ ખાતે રહેતા જયદીપ સાવલિયા પણ કુદરતે સર્જેલા પ્રકોપમાં ફસાઈ ગયા છે. જયદીપે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 10 દિવસથી બદ્રીનાથમાં ફસાયેલા છે અને તેઓની સાથે અન્ય 10 થી 15,000 જેટલા લોકો પણ ફસાયા છે. જાણો શું કહ્યું જયદીપભાઈ સાવલિયાએ. હવે હું બદ્રીનાથ નારાયણ પેલેસ હોટલમાં છું. હવે એની પરિસ્થિતિ કે અત્યારે તો હેલિકોપ્ટરની સેવા ચાલુ છે, બરોબર છે, પણ રોજના 60 થી 70 વ્યક્તિઓને લઈ જાય છે. અત્યારે 60 થી 70 વ્યક્તિને લઈ જાય છે, પણ અત્યારે અહીંયા ફસાયેલા 10 થી 15,000 વ્યક્તિઓ છે, બરોબર. તો આ 10 થી 15,000 વ્યક્તિઓ છે એને કેટલા દિવસમાં બહાર કાઢે એ લોકો? અહીંથી તો પાસ સેવા ચાલુ થાય તો કઈ એનો ઉકેલ આવે, ત્યાં સિવાય કઈ ઉકેલ આવવાનો નથી. જયદીપભાઈએ જણાવ્યું કે હેલિકોપ્ટરની સુવિધા તો મળે છે પરંતુ ઓછા હેલિકોપ્ટર હોવાને કારણે રોજના માત્ર 60 થી 70 વ્યક્તિઓને જ બચાવી શકાય છે. તો 10 થી 15,000 યાત્રીઓને ક્યારે બચાવી શકાશે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. આ પ્રશાસનની ઢીલી કામગીરીથી તેઓ હજુ સુધી પરત ફરી શક્યા નથી અને તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના હાઈવે રોડ પર એક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર 2 યુવાનો પૈકી એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે વ્યારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે જાણે સાક્ષાત મોતના માર્ગ બની રહ્યા હોય તેવું અકસ્માતોની વધી રહેલી ઘટનાઓ પરથી લાગી રહ્યું છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનો હાઈવે રોડ અમિત વસાવા માટે કાળમુખો સાબિત થયો. વાત જાણે એમ છે કે મંગળવારના રોજ ગ્રામ પંચાયતના સભ્ય એવા અમિત વસાવા યોગેશ વસાવા સાથે પોતાની બાઇક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવતી મહારાષ્ટ્ર પાસિંગની કારે તેઓને અડફેટમાં લેતા અમિત વસાવા નામના એક આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથે બાઇક પર સવાર યોગેશ વસાવા ગંભીર રીતે ઘવાતા તેને વ્યારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. અકસ્માત થયા બાદ સ્થાનિકોએ કારમાં સવાર 4 વ્યક્તિઓને તેમની બેદરકારી બદલ ઢોરમાર માર્યો હતો. આ ઘટનાને પગલે ગ્રામ પંચાયતના સભ્ય અમિત વસાવાના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. વરાછા વિસ્તારમાંથી 1 મહિના અગાઉ હીરાના ખાતામાંથી ₹47,000ની ચોરી કરનારને વરાછા પોલીસે ઝડપી લઈ જેલના હવાલે કર્યો છે. સુરત માતાવાડી ખાતે રહેતો આ આરોપીનું નામ છે મહેશ ઉર્ફે મૈલો વિનુભાઈ બાબરિયા, કે જેણે 1 મહિના અગાઉ માતાવાડી ખાતેના હીરાના કારખાનામાંથી ₹47,000ના હીરાની ચોરી કરી હતી. આ રીડા ગરફોડ ચોરને બાતમીના આધારે
સોમવારે વરાછા પોલીસે વરાછા વિસ્તારના ભરત સોસાયટીના નાકેથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ NTV ન્યૂઝ સુરત. મીઠી ખાડી બેઠી કોલોની ખાતે રહેતી 2.5 વર્ષીય બાળકી 2 દિવસ અગાઉ સાંજના સુમારે પોતાના ઘરના ધાબા પર રમતા રમતા અકસ્માતે નીચે પટકાઈ હતી. તેણીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં આજરોજ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર લિંબાયત મીઠી ખાડી બેઠી કોલોની ખાતે રહેતા અનુલ મિયા અંસારી છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દરમિયાન તેણી ગત રવિવારના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં પોતાના ઘરના ધાબા ઉપર રમતી હોય અકસ્માતે નીચે પટકાતા તેણીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેણીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીનું આજરોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના ઉધના વિસ્તારના એક મકાનમાંથી 90,000 રૂપિયાના દાગીના ચોરાયા હોવાની ફરિયાદ ઉધના પોલીસ મથકે નોંધાઈ છે. આ ફરિયાદના આધારે પોલીસે અજાણ્યાને શોધવા તજવીજ હાથ ધરી હતી. ઉધના વિસ્તારના આશાનગરમાં રહેતા વિજય કાંતિલાલ જૈનના મકાનને રવિવારે રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાત્રિ દરમિયાન ઘરમાં પ્રવેશ કરી કબાટના ડ્રોઅર ખોલી 90,000ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી અજાણ્યો તસ્કર ફરાર થઈ ગયો હતો. પોતાના મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતાં જ વિજય જૈને અજાણ્યા તસ્કર વિરુદ્ધ ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ NTV ન્યૂઝ સુરત. हस्बैंड ने देखा तो उनको 2 जेंट्स दिखाई दिए, 4-व्हीलर लेके आए थे और उनके दोनों गेट खुले हुए थे. उन्होंने काले कपड़े पहने हुए थे और मुंह पे काला कपड़ा बांधा हुआ था. तो उनको देख के मेरे हस्बैंड और उन दोनों की नज़र मिल गई और देखते ही उन्होंने बोला कि जागी गया और वो भाग गए गाड़ी लेके. तो हमको लगा कि चोरी हमारे घर हुई नहीं है, वो मोबाइल लेने आए हैं और जैसे आए और देखा और भाग गए. लेकिन चोरी हुई थी पर हमको उस बात का कुछ पता नहीं था. सुबह आके नीचे देखा तो मेन डोर बाहर से बंद था. फिर वापस ऊपर जाके गैलरी में से बाजू वाले को बुलाया और गेट खोला और बाहर घूम रहे थे, पर ये कुछ आइडिया नहीं था कि ऐसा घर में हुआ है. फिर जब हमारा अंदर का दरवाज़ा हम वो उसको बाहर से बंद नहीं करते, अंदर से यानी कि, तो वो खोल के देखा तो खुला नहीं था, उन्होंने अंदर से बंद कर रखा था. फिर उन्होंने बाहर जाके देखा तो पता चला कि हमारे घर में चोरी हुई है. સપ્તાહ પહેલા મગદલા રોડ પર નવા બંધાતા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પરથી ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવ્યા બાદ મોતને ભેટેલા વૃદ્ધનો હત્યારો ઉમરા પોલીસના પાંજરે પુરાયો છે. જે તે સમયે અકસ્માત ગુનો નોંધ્યો હતો, જો કે વધુ તપાસ કરતા અકસ્માત નહીં પણ હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. ઉમરા પોલીસ મથકે ઉભેલા આ આરોપીએ 67 વર્ષીય વૃદ્ધની હત્યા કરી આખી ઘટનાને અકસ્માતમાં ખપાવવાનું ષડયંત્ર રચ્યું હતું. અંતે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ઘટના એવી છે કે ઉધના મગદલા રોડ પર નવા બંધાતા એપાર્ટમેન્ટ હેપી એક્ઝોટિકા બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડમાંથી 19મી જૂનના રોજ 67 વર્ષીય અરવિંદભાઈ દયાભાઈ પટેલ નામના વૃદ્ધ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવ્યા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જે તે સમયે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ કરી હતી, જેમાં આ અકસ્માત નહીં પણ હત્યા હોવાનું બહાર આવ્યું હતું. અલકરામ અરવિંદ કુમાર ગુરીબ નામના શખ્સે તેમની હત્યા કરી નાખી હતી, જેની પોલીસે સોમવારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની સ્થાનિક કોર્ટે ખનીજ ચોરીના કેસમાં રાજ્યના મંત્રી બાબુ બોખરિયાને આરોપી માની સજા ફટકારી છે. મોદી સરકારના આવા ભ્રષ્ટ મંત્રીના રાજીનામાની માંગ સાથે નવસારી કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. નવસારી જિલ્લા કોંગ્રેસ પક્ષના 100 થી 150 કાર્યકરો મોદી સરકારના ભ્રષ્ટ મંત્રી બાબુ બોખરિયાના રાજીનામા માંગતા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા મોટી રેલી કાઢી હતી. શહેરના કુવારા સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસેથી નીકળી આરેલી જૂના થાણા કલેક્ટર કચેરીએ વિરામ પામી હતી. સામાન્ય રીતે વર્તમાન પ્રધાન ઉપર આક્ષેપ થાય તો રાજીનામું આપવાની પરંપરા હોવાની વાત કરી કોંગ્રેસ પાર્ટી દ્વારા હાલમાં જ મોદી સરકારના મંત્રીમંડળના બાબુ બોખરિયા ઉપર ખનીજ ચોરીના કેસમાં કોર્ટે તેમને આરોપી માની સજા ફટકારી હોય આવા ભ્રષ્ટ મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને રાજ્ય સરકાર તાત્કાલિક લોકાયુક્તની નિમણૂકની કાર્યવાહી કરે તેવી માંગણી સાથે કલેક્ટરને આપેલ આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કરનાર નરેન્દ્ર મોદીની સરકારના તમામ મંત્રીઓમાંથી 50% જેટલા મંત્રીઓ જ્યારે
આ પ્રકારના ભ્રષ્ટાચારના કામો, ખાણ ખનીજના કામો, બાંધકામના કામો અને માટી ચોરી, રેતી ચોરી જેવા અસંખ્ય ગુનાઓ સાથે સંકળાયેલા છે, ત્યારે એ લોકોના ભયથી પીડાતી ગુજરાતની પ્રજાને બચાવવા માટે મોદી સરકારે તાત્કાલિક આવા મંત્રીઓના રાજીનામા લેવા જોઈએ અને આવા લોકોને મંત્રીમંડળમાંથી દૂર કરવા જોઈએ એવી આ સમગ્ર ગુજરાતની પ્રજાની માંગ છે, જેને કોંગ્રેસના આગેવાનોએ આજે નવસારી ખાતે રેલીમાં પરિવર્તિત કરી અને સરકાર સામે અવાજ ઉઠાવવાનું આ કામ કર્યું છે. તેને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં કોંગ્રેસ આનાથી પણ મોટા કાર્યક્રમો આપતા ખચકાશે. આ સાથે મંત્રી બાબુ બોખરિયા સામે અન્ય પડતર કેસો નોંધાવી વિના વિલંબે કાનૂની કાર્યવાહી કરવા અને અન્ય મંત્રીમંડળના અન્ય સભ્યો સામેના તપાસ કરવા માટે મુખ્યમંત્રી લોકાયુક્તની નિમણૂક માટે ત્વરિત કાર્યવાહી કરે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ફરી ઉત્તરાખંડની વારે આવ્યા છે. જી હા, ઉત્તરાખંડને વધુ ₹3 કરોડની મદદ કરવા ઉપરાંત ગુજરાતના મૃતક યાત્રીઓના પરિવારજનોને ₹2 લાખની સહાય કરવાની મોદીએ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના વિનાશક મેઘતાંડવના આપત્તિ પીડિતોને વહારે ગુજરાત માનવતાનો સાથ ઝીલીને શક્ય તમામ મદદ કરે તે માટે આજે રાજ્ય સરકારની આપત્તિ વ્યવસ્થાપનની ઉચ્ચ કક્ષાની બેઠક યોજીને ઉત્તરાખંડના આપત્તિ પીડિતો માટે ગુજરાતે મુખ્યમંત્રીના રાહત નિધિમાંથી અગાઉ ₹2 કરોડની તાત્કાલિક પ્રાથમિક સહાય કરી હતી અને વધુ ₹3 કરોડની સહાય ઉત્તરાખંડ સરકારને મોકલવાનો નિર્ણય લીધો હતો. ઉત્તરાખંડની કુદરતી આફતની તરાજીને જાત માહિતી મેળવીને આવેલા મોદીએ જણાવ્યું હતું કે આપત્તિ પીડિતોનો મદદરૂપ થવા ગુજરાત તત્પર છે. નવસારી એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક ઇસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવસારી અક્ષર ટાઉનશીપ ખાતે રહેતા મુકેશ ભાઈશંકર જોશીનાઓ પોતાના ઘરે બેસી ટીવી ઉપર મેચ જોતા જોતા ટેલિફોન ઉપર ભારત ઇંગ્લેન્ડ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ મેચ ઉપર હાર જીતનો સટ્ટો રમાડી રહ્યા હતા. નવસારી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે જગ્યા પર રેડ કરી હતી. મુકેશ ભાઈશંકર જોશી ટેલિફોનિક વાતો કરી પંટરો પાસેથી પૈસાની બોલી હાર જીત મેચ ઉપર જુગાર રમાડતા ઝડપી પાડ્યા હતા. સદર રેડ દરમિયાન પોલીસે આરોપીને ત્યાંથી એક SX4 કાર સહિત ₹4,45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરતથી મુકેશ ભાઈશંકર જોશી નામના વ્યક્તિ અહીંયા પોતાના માલિકીનો બંગલો રાખી અને ચેમ્પિયન ટ્રોફી ઉપર સટ્ટો રમાડી રહ્યો છે. જેના અનુસંધાનમાં વોરંટ મેળવી રેડ કરવાનું જેના ઘરે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી ઉદયસિંહ સંવાદી કોન્સ્ટેબલ રેડ કરતા એક LCD ટીવી, 6 મોબાઈલ, ₹8,000 અને એની SX4 મારુતિ કાર સાથે ₹4,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. પોતે આ સટ્ટો ગયા મૂકી પાસે કટિંગ કરાવતો હતો. એના અનુસંધાનમાં પૂછપરછ કરતા સુનિલ ખંભાતનો રહેવાસી છે, તેનું કોઈ એડ્રેસ નથી, તો આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીના રિમાન્ડ માંગવા નવસારી એલસીબીએ આ ગુનામાં મુકેશ સાથે અન્ય એક ખંભાતના સુનિલ નામના અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી નવસારી ગ્રામ્ય પોલીસને તપાસ સોંપી છે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી રેલવે પોલીસે અમદાવાદની ચોર ગેંગના 3 સાગરીતોને દબોચી લઈ જેલ ભેગા કર્યા હતા. તેમજ 3 ગુનાઓ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી અમદાવાદની ચોર ગેંગના 3 સાગરીતોને રેલવે પોલીસ દબોચી લીધા હતા. તેમજ 3 ગુનાઓ ગેંગે પોલીસ સમક્ષ કબૂલ્યા હતા. રેલવે પોલીસની PI PS વલ્લીને મળેલી બાતમીના આધારે રેલવે ફ્લાઇંગ સ્ક્વોડના માણસોએ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી 3 રીઢાચોરોને ઝડપી પાડ્યા હતા. 3 રીઢાચોરો તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં ચોરી કરવા જવાના હતા, પણ તે પહેલા રેલવે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પકડાયેલા આશિફ શબ્બીર મોહમ્મદ અંસારી, રમજાન રહીમ શેખ તથા આરિફ જાનખાન પઠાણ એ ટ્રેનમાંથી બેગ લિફ્ટિંગ કરતા હતા. અત્યાર સુધીમાં અમદાવાદની આ ગેંગના 3 સાગરીતોએ કચ્છ એક્સપ્રેસ, ભોજપુર બાંદ્રા એક્સપ્રેસ તેમજ ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાંથી બેગ લિફ્ટિંગની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. પલસાણા તાલુકાના વરેલી ગામે 20 વર્ષના નરાધમે ગુજાર્યો માસૂમ બાળકી પર બળાત્કાર. ચોકલેટ ખવડાવવાના બહાને ઘરમાં લઈ ગયા બાદ આચર્યું દુષ્કર્મ.
નરાધમને ઝડપી લોકોએ આપ્યો મેથી પાક. ઓએનજીસી બ્રિજ પરથી પ્રેમી પંખડાએ તાપીમાં લગાવી મોતની છલાંગ. કલાકોની શોધખોળ બાદ પણ લાશ ન મળતા મામલો શંકાસ્પદ. સસ્પેન્ડ ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર રત્નુ સામે નોંધાયો લાંચનો ગુનો. સસ્પેન્ડ પીઆઈની ધરપકડ બાબતે પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ. લીંબાયતમાં ભાજપના કાર્યકર પિતા પુત્ર પર જીવલેણ હુમલો. જૂની અદાવતમાં માથાભારે નઝીર આણી મંડળીએ કર્યો હુમલો. અને દરોડા દરમિયાન આવકવેરા વિભાગે સીલ કરેલા લોકરોમાંથી 2 લોકર કર્યા ઓપરેટ. 1 કરોડથી વધુની જ્વેલરી મળી આવી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news was sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor was D. Khushalbhai Jewelers, a complete jewelry mall.